નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ મિત્રો। 9.2 ના દાખલા તમે થોડાક કરી ચૂક્યા હશો, બરાબર। થોડાક આજે દાખલા બીજા બે ત્રણ એના પછીના જે શીખી લઈએ મિત્રો। છેલ્લે આપણે સમાંતર મધ્યકની મિત્રો વાત કરી હતી કે કોઈ પણ ત્રણ ક્રમિક પદો આપેલા હોય તો એનો સમાંતર મધ્યક જો કેપિટલ A હોય તો કેપિટલ A બરાબર સ્મોલ a પ્લસ b બાય 2, બરાબર। અને એવી રીતે समांतर मध्यक नो जो डिफरन्स डी शोधो हो तो डी बराबर b माइनस a अपॉन n प्लस 1, बराबर। आ सूत्र नो आपणे उपयोग करीने एकाद बे एक्जाम्पल एना सॉल्व कर्या था। आज थोड़ा नवा एक्जाम्पल एमां सॉल्व करीए तो एना पछीना मित्रों एक एक्जाम्पल छे 9.2 ની અંદર જ છે। જુઓ एक्जाम्पल 16 છે કે 1 અને 31 વચ્ચે સ્મોલ m સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે કે જેથી બનતી શ્રેણી समांतर श्रेणी होय अने सातमी अने a-1 मी संख्यानो गुणोत्तर 5:9 होय तो स्मॉल m નું મૂલ્ય તમારે શોધવાનું છે મિત્રો। એટલે એક દાખલો કે 1 અને 31 વચ્ચે m સંખ્યા એવી રીતે મૂકવામાં આવે કે જેથી બનતી શ્રેણી એક સમાંતર શ્રેણી હોય તો અહીંયા એવું કહી શકાય કે 1 અને 31 ની વચ્ચે a1 a2 a3 up to am संख्याओं આપણે મૂકી દીધી, બરાબર છે। એક આ બની સમાંતર શ્રેણી છે જે સમાંતર શ્રેણી છે। તો બેટા હવે તમારી પાસે m સંખ્યાઓ તો હતી જ, બરાબર છે। m સંખ્યાઓમાં 1 ઉમેરી તો કુલ સંખ્યાઓ कुल पद m प्लस 2 थाय। કેટલા થશે? m प्लस 2 થશે। a એટલે પ્રથમ પદ 1, છેલ્લું પદ tn અથવા an બરાબર 31 માટે an બરાબર a પ્લસ n-1 into d। મિત્રો an તો 31, a એટલે 1 પ્લસ n એટલે m plus 2 minus 1 into d। तो यहाँ 30 बराबर m plus 1 into d। तो d बराबर 30 भाग्या m plus 1। मित्रों तमने d ની વેલ્યુ મળે છે 30 ભાગ્યા m plus 1। ઓકે, તમને d ની વેલ્યુ મળે કે હવે તમે એવું કીધું છે જો કે સાતમી અને m-1મી સંખ્યાનો ગુણોત્તર सातमी तथा m-1मी संख्या नो गुणोत्तर 5:9 तो माटे a7 भाग्या a m-1 बराबर 5/9। तो मित्रों a प्लस 7d अपॉन a प्लस m-1 इंटू d बराबर 5/9। मित्रों आमां किंमत मूकी दईए। हवे a એટલે 1,
વત્તા 7 મિત્રો ડી એટલે 30 ભાગ્યા m પ્લસ 1 ભાગાકારમાં a એટલે 1 m માઇનસ 1 મિત્રો ડી એટલે 30 ભાગ્યા m પ્લસ 1 બરાબર 5 ભાગ્યા 9. હવે આનું સાદુરૂપ આપી દે. ચલો લસા લઈએ. m પ્લસ 1 લસા તો m પ્લસ 1 પ્લસ 210 અપોન આને એક સાથે મલ્ટીપ્લાય કરો તો m પ્લસ 1 પ્લસ m માઇનસ 1 ઇન્ટુ 30 બરાબર 5 ભાગ્યા 9. અહીંયા જોઈએ તો m પ્લસ 211 ભાગ્યા અહીંયા m પ્લસ 1 પ્લસ 30m માઇનસ 30 બરાબર 5 ભાગ્યા 9. 5 એટલે 9m વત્તા 11 નવા 99 અહીંયા 18 બરાબર 30 ને 31 ને 5 સાથે ગુણો 5 તો 31m માઇનસ 29 5 5 તરી 15 માઇનસ 29 ગુણ્યા 5 145 9m પ્લસ 18 99. મિત્રો આને આ બાદ લઈ લો અને આને આ બાદ લઈ લેશો તો તમારી પાસે માઇનસ 144m બરાબર 145 પ્લસ 18 99 9 5 4 વધી 1 9 ની 10 ને 4 વધી 1 9 8 ને 9 ની 10 2044 આને આ બાદ દેશો તો માઇનસ થશે. ઓલરેડી માઇનસ છે એટલે અહીંયા માઇનસ માઇનસ 2044 માઇનસ 144 એમ માઇનસ માઇનસ કેન્સલ 144 એમ બરાબર 2044. તો મિત્રો એમ બરાબર 2044 ભાગ્યા 144. આ તમારો જવાબ 2044 ને બેટા 144 વડે તમે ભાગશો જે જવાબ આવશે તમારો જવાબ એટલે તમે સોલ્વ કરી દેશો. એના પછી જુઓ બેટા એક વ્યક્તિ 17 એક્ઝામ્પલ છે. જુઓ રકમ નથી લખતા, બહુ સિમ્પલ એક્ઝામ છે. એક વ્યક્તિ તેની લોનની ચૂકવણી માટે પ્રથમ હપ્તામાં રૂપિયા 100 ભરે છે અને જો તે દર મહિને હપ્તાની રકમમાં 5 રૂપિયા જો વધારો કરતો હોય તો 30મા હપ્તામાં રકમ કેટલી હશે? પ્રથમ હપ્તામાં 100 રૂપિયા ભરે છે, દરેક હપ્તે 5 રૂપિયા દરેક હપ્તામાં 5 વધારો કરે છે ડિફરન્સ લઈ તો an એટલે કે 30માં એ 30 બરાબર કેટલા થશે? તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એ 30 એટલે 100 પ્લસ 30 માઇનસ 1 અહીંયા 5 અહીંયા 100 29 ગુણ્યા 5 100 વત્તા 145 તો 245. મિત્રો 30મા હપ્તા પછી દરમિયાન એની રકમ કેટલી હશે? 245 હશે.
મિત્રો એના પછી જુઓ કે એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 અંશ છે. એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણનો તફાવત 5 અંશ છે. જો સૌથી નાનો ખૂણો નો હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા શોધો. તો બેટા એક બહુકોણમાં બે ક્રમિક અંતઃકોણનો તફાવત તમને 5 અંશ તમને આપ્યો છે. જો સૌથી નાનો ખૂણો 120 અંશનો હોય તો બે બહુકોણની બાજુની સંખ્યા શોધો. તો મિત્રો અહીંયા જોઈ રાખો તમે અહીંયા કે Sn બરાબર n/2 2a plus n minus 1 into d. તો સ્મોલ n બાજુઓ વાળા બહુકોણના સ્મોલ n બાજુવાળા બહુકોણમાં અંતઃકોણોનો સરવાળો બરાબર n-2 into 180. બરાબર છે. આ ધ્યાન રાખીશું બેટા કે n બાજુવાળા બહુકોણમાં અંતઃકોણનો સરવાળો છે n-2 into 180 અંશ. તો આ Sn થઈ ગયું. Sn ની જગ્યાએ મૂકી દો, Sn કહી શકાય. તો n-2 180 બરાબર n/2 2a. મિત્રો સૌથી નાનો ખૂણો a બરાબર 120 અંશ. ડિફરન્સ d બરાબર 5. તો 2 into 240 વત્તા n-1 ડિફરન્સ d એટલે 5 n-2 into 360 બરાબર અહીંયા n 240 પ્લસ 5n માઇનસ 5 360n માઇનસ 720 બરાબર n અહીંયા 5n વત્તા 235 5n નો વર્ગ 235n 360n માઇનસ 720. આને આ બદલી લે તો 5n નો સ્ક્વેર વત્તા 235n માઇનસ 360n પ્લસ 720 બરાબર 0. 5n નો વર્ગ 235 360 જોવા જો કેટલા મળશે બેટા 100 ને અહીંયા 125n પ્લસ 720 બરાબર 0. 5 કોમન નીકાળ દો તો n સ્ક્વેર માઇનસ 25n વત્તા 5 કોમન નીકળો તો 36 બરાબર 0. 9 લાભા છે 36, અહીંયા 25 લાભા છે તો અહીંયા 36 નહીં આવશે 144 આવશે. તો 26 16 ને 9 n-16 n-9 બરાબર 0. n બરાબર 16 આવશે કે n બરાબર 9. ઓકે હવે બેટા જો n બરાબર હું 16 મૂકી દઉં અહીંયા તો જુઓ આપણે ચકાસણી કરીએ. n બરાબર 16 તો 16 ભાગ્યા 2 અહીંયા 2a
240 16 માંથી જશે તો 15 50 75 અહીંયા 8 અહીંયા 5 7 ને 4 11 વધી 1 અહીંયા 3 મિત્રો આની કિંમત જે છે ને એ ગ્રેટર ધેન 180 થઈ જાય છે એટલે n બરાબર 16 શક્ય નથી n બરાબર 9 બહુકોપ બાજુની સંખ્યા શોધો તો બાજુની કેટલી સંખ્યા થશે તમને 9 સંખ્યા મળશે મિત્રો હવે એક નવો મુદ્દો છે કે સમગુણોત્તર શ્રેણી બેટા આ જે શ્રેણી છે તમારા માટે નવી છે તમે ધોરણ 10 માં ની અંદર માત્ર સમાંતર શ્રેણી શીખ્યા હતા સમગુણોત્તર શ્રેણી એટલે કે જીઓમેટ્રિક એને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેસિસ like G dot P બરાબર એને શું કહેવાય જીપી મિત્રો સમગુણોત્તર જેનો ગુણોત્તર સમાન છે કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય તો તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહે છે દાખલા તરીકે બેટા 5 10 20 40 અપ ટુ મિત્રો 10 ભાગ્યા 5 કરીએ આપણે કે 40 ભાગ્યા 20 કરીએ દરેકનો જવાબ તમને કેટલો મળે છે 2 જ મળે છે એટલે આ એક સમગુણોત્તર શ્રેણી કહી શકાય સમગુણોત્તર શ્રેણી તો મિત્રોને કહેવાય a r પ્રથમ પદ a બીજું પદ ar સ્ક્વેર ar ક્યુબ અપ ટુ a to r raised to n minus 1 મિત્રો આ એક સમગુણોત્તર શ્રેણી છે ar સ્ક્વેર ar ક્યુબ અપ ટુ a into r raised to n minus 1 સામાન્ય a એટલે પ્રથમ પદ છે r બરાબર સામાન્ય ગુણોત્તર r બરાબર સામાન્ય ગુણોત્તર n એટલે પદોની સંખ્યા સમગુણોત્તર શ્રેણીનું nમું પદ n બરાબર a into r raised to n minus 1 અથવા એને tn કહી શકાય a into r raised to n minus 1 બરાબર કાં તો an બરાબર a dot r raised to n minus 1 કાં તો tn બરાબર a into r raised to n minus 1 હવે એના પછી જોઈએ કે સમગુણોત્તર શ્રેણીના સ્મોલ n પદોનો સરવાળો તો sn બરાબર અહીંયા a r raised to n minus 1 upon r minus 1 r greater than 1 એક આ સૂત્ર યાદ રાખીશું sn બરાબર a into r raised to n minus 1 upon r minus 1 કાં તો પછી બીજું સૂત્ર છે sn બરાબર a 1 minus r raised to n upon 1 minus r less than 1 બેટા બે સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ
કે સમગુણોત્તર શ્રેણીનું n નું પદ છે તો એ tn a ડોટ r s to n minus 1 અને સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો sm બરાબર a ડોટ r s to n minus 1 upon r minus 1 અથવા sm બરાબર a 1 minus r s to n upon 1 minus r 1 2 અને 3 આપણને ખ્યાલ સૂત્ર હોવો જોઈએ. આટલું ધ્યાન રાખીશું આપણે બેટા. સમગુણોત્તર શ્રેણી ફરીથી જોઈ લઈએ. કોઈ પણ બે ક્રમિક પદોનો જો ગુણોત્તર સમાન હોય તો તેવી શ્રેણીને સમગુણોત્તર શ્રેણી કહી શકાય. સમગુણોત્તર શ્રેણી a ar ar square ar cube up to a raised to r minus 1. પ્રથમ પદ મિત્રો a છે અને n મું પદ તમારું a into r raised to n minus 1 અને સામાન્ય ગુણોત્તર r છે બરાબર. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો sm a dot r raised to n minus 1 upon r minus 1 તો sm બરાબર a 1 minus r raised to n upon 1 minus r. એટલે આ વસ્તુ આપણે ખ્યાલ હોવો જોઈએ. એક્ઝામ્પલ જોઈએ બેટા. જુઓ, ધારો કે એમ કહેવામાં આવે 2 4 8 16 અપ ટુ નું 10મું પદ શોધો. બરાબર છે. 10મું પદ શોધો તથા 10 પદોનો સરવાળો શોધો. આ બે વસ્તુ આપણે કરીશું બેટા. તો મિત્રો એ તમારો પ્રથમ પદ છે. અહીંયા a બરાબર 2 રેશિયો r બરાબર પણ 2 આવશે. 4 ભાગ્યા 2 કરો તો 2 થાય, 8 ભાગ્યા 4 કરો તો 2 થાય, 16 ભાગ્યા 8 કરો તો પણ 2 થશે. 10મું પદ n બરાબર 10 તો tn બરાબર a ડોટ r s to n minus 1 તો t10 a એટલે 2 r એટલે 2 raised to અહીંયા 10 minus 1 તો 9 તો t10 બરાબર 2 પાવર 10 બરાબર છે બેટા. t10 તો 2 ની 10 ઘાત તથા 10 પદોનો સરવાળો તો sn બરાબર a r s to n minus 1 upon r minus 1 તો મિત્રો s10 બરાબર a એટલે 2 r એટલે 2 ની 10 ઘાત માઇનસ 1 અપોન r એટલે 2 માઇનસ 1 1. આમ બેટા સાદુરૂપ આપો ને એ તમારો જવાબ મળી જશે. બરાબર. બહુ ઈઝી દાખલાઓ છે, માત્ર તમને એક સાદુરૂપ સાચું તમને આવડતું હોવું જોઈએ. તો બેટા તમારી પાસે જે એક્ઝામ્પલ છે 9.3 જોઈએ આપણે. 9.2 સુધી ક્લિયર થઈ ગયું છે. 9.3 ની અંદર જોઈએ. જુઓ, સ્વાધ્યાય 9.3 એનો પ્રથમ એક્ઝામ્પલ છે સમગુણોત્તર શ્રેણી 5/2 5/4 5/8 અપ ટુ નું 20મું પદ તથા n નું પદ શોધો. ચલો બેટા જોઈ રહ્યા. એક સમગુણોત્તર શ્રેણી મિત્રો આપી છે. 20મું પદ તમારે શોધવું છે તથા n નું પદ શોધવું છે. તો અહીંયા a કેટલા મળશે? જુઓ, a બરાબર 5/2 રેશિયો r બરાબર 5/4 ભાગ્યા 5/2 5 5 કેન્સલ એટલે તમને કેટલો મળશે? અહીંયા 2 મળશે. સોરી, તમારી પાસે તમે મળશે 1/2. r કેટલો મળશે? 1/2. 20મું પદ n બરાબર તમારે લેવાના છે 20 તો tn બરાબર a into r is to n minus 1 તો
તો t20 બરાબર a એટલે 5/2, r એટલે 1/2, અહીંયા 20 - 1 19, તો 5/2 ની 20 t20 થઈ ગયું। t20 બરાબર 5/2 ની 20, અને તેનું n નું પદ જોઈએ। ચલો n નું પદ, તો tn બરાબર 5/2, અહીંયા r એટલે 1/2 n - 1, તો 5/2 મિત્રો 2 ની 1 into 2 ની n - 1, તો 5/2 ની n ઘાત, બરાબર। n નું પદ તમને મળશે 5/2 ની n ઘાત તમને મળશે। એના પછી બીજો જુઓ, એક સમગુણોત્તર શ્રેણીનું એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે, અને સામાન્ય ગુણોત્તર 2 છે, તો તેનું 12મું પદ શોધો। चलो बेटा જોઈએ, એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ t8 બરાબર 192, સામાન્ય ગુણોત્તર r એટલે 2, તેનું 12મું પદ શોધો છે, તો t12 તમારે મિત્રો શોધવું છે। હવે અહીંયા n તમારે સમજો કે tn બરાબર a.r-1, n બરાબર આપણે પહેલા અહીંયા 8 લઈ લઈએ, તો t8 બરાબર a એટલે અહીંયા a શોધવાનો છે, r એટલે 2, 8 - 1 કેટલા થશે અહીંયા 7, t આપે છે 192, a 128, સ્મોલ a બરાબર 192/128, a બરાબર 3/2। મિત્રો એની વેલ્યુ કેટલી મળશે તમને? 3/2 મળશે। હવે તમારે t12 શોધવું છે, તો t12 બરાબર a into r⁻n-1, તો t12 a એટલે 3/2, r એટલે 2, અહીંયા 12 - 1, તો 3/2, 2 ની 11 ઘાત, તો 3 ગુણ્યા 2 ની 10 ઘાત, બરાબર। આ તમારો જવાબ, બરાબર, 2 ની 10 ઘાત સુધી। એના પછી જોઈએ બેટા, એના પછી જુઓ નંબર 3, સમગુણોત્તર શ્રેણીના સમગુણોત્તર શ્રેણીના 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે 5મા, 8મા અને 11મા પદ અનુક્રમે p, q અને s હોય તો સાબિત કરો કે q² બરાબર
P into S. અહીંયા જુઓ સમગુણોત્તર છે ને પાંચમું પદ છે એ તમારું P છે, એટલે T5 બરાબર A into R is to n minus 1 A into R is to 4 એ તમને આપ્યું છે P. એ રીતે T8 બરાબર કેવું બનશે A into R is to 7 એ કેટલું આપ્યું છે Q, અને T11 બરાબર A into R is to 10 PQS આવું આપ્યું છે. હવે Q સ્ક્વેર તમારે લાવવું છે. હવે આ સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3. હવે 1 અને 3 નો ગુણાકાર તો એ શું મળશે? P into S મળશે. P into S બરાબર AR ની 4 ઘાત into AR ની 10 ઘાત, તો A સ્ક્વેર into R ની 14 ઘાત થશે, તો AR ની 7 ઘાત અને એનો સ્ક્વેર PS. તો PS બરાબર આને શું કહી શકાય? AR ની 7 ઘાત Q કહી શકાય, તો Q સ્ક્વેર માટે Q સ્ક્વેર બરાબર P into S થઈ ગયું સાબિત. Q સ્ક્વેર બરાબર P into S. તો ઓકે બેટા, તો આટલા સુધી તમે અત્યારે સોલ્વ ક્લિયર કરો અને એક્ઝામ્પલ દરેક તમે તમારા ચોપડામાં લખી દેશો. ઓકે, થેન્ક યુ.